યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શામળાજીમાં આ શોના કાર્યક્રમનું લોકાર્પણ રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું અને શો દ્વારા શામળાજીના ઇતિહાસ અને પૌરાણિક મહત્વની જાણકારી ભક્તોને મળી રહેશે. સાથોસાથ શામળાજી ખાતે દર્શને આવતા ભક્તોને દરરોજ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો લાભ મળશે, જેથી ખાસ શામળાજી ખાતે આવતા યાત્રિકો માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને મંત્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યાત્રાધામના વધુ વિકાસ માટે અન્ય કામો હાથ ધરવામાં આવશે તથા આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, શામળાજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે એક મકાનમાં તસ્કરો ઘૂસ્યા અને રોકડ રકમ, સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થતા મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાઈ હતી. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટી ખાતે રહેતા મહેશભાઈ સિંધી કે જેઓ કચ્છ ખાતે રહેતા તેઓના કાકાની ખબર કાઢવા પરિવાર સાથે ગયેલ હતા અને તેઓનું ઘર બંધ હતું તો તસ્કરો રાત્રિના સમયે મકાનના ધાબા ઉપરથી સીડીનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કર્યો હતો. પર્સમાં રહેલ અંદાજે 3000 તથા ઘરમાં રહેલ પરચુરણ અંદાજે 3000 તથા ભગવાનના પાલખામાંથી ચાંદીના સિક્કા અંદાજે 15 નંગ, ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, ચાંદીની ગાય તથા કબાટમાંથી સોનાની ચૂની, સોનાનો સિક્કો નંગ 1, ચાંદીની હેરો તથા ફ્રીજમાં રહેલ કાજુ, બદામ, પિસ્તાના પેકેટ તસ્કરો ચોરી કરી લઈ જતા મકાન માલિક ઘરે આવતા સરસામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી અને પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો સોસાયટીઓમાં અવરજવર ચોરીઓને લઈને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો હાલ લગ્નની સિઝન પૂર બહાર ખીલી હોય, લોકો લગ્ન સિઝનમાં ભરાયેલા હોય, તસ્કરોના આંટાફેરા પણ વધ્યા છે. ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન રહે તેવી માંગ પણ ઉઠવા પામી છે. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકાના સાંપડ મહાકાલી મંદિરમાં ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા 3 થી 5 વર્ષ સુધી બાળકોના વિકાસ હેતુથી પાપા પગલી પ્રોજેક્ટ ભૂલકા મેળો યોજાયો હતો. ભૂલકા મેળાના આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો, જેમાં ભારતીબેન પટેલ પ્રમુખ, જિલ્લા પંચાયત સાબરકાંઠા, કેપી પાટીદાર જિલ્લા વિકાસ અધિકારી, લીલાબેન નીનામા ચેરમેન, મહિલા બાળ વિકાસ, સેજલ પટેલ બાંધકામ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સાબરકાંઠા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂલકા મેળામાં કઠપૂતળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રાંતિજ તાલુકાના સાંપડ મહાકાળી મંદિરમાં આજે ભૂલકા મેળો યોજાયો હતો, જેમાં આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કઠપૂતળીના ખેલ આકર્ષણ બની હતી. પહેલી સદીની કલા લુપ્ત થઈ ચૂકી છે, ત્યારે તેને ફરી ઉજાગર કરવા સલારના કલાકાર રમેશ નાયકે પ્રયાસ કર્યો હતો. આમ તો આ કલા રાજસ્થાનની છે. રાજા વિક્રમ સમયે પણ આ કલા હોવાનું જાણવા મળ્યું છે. 32 પૂતળીની વાર્તાઓ જાણીતા છે. આ કલાની આધુનિક રીતે રજૂ કરી હતી, જેમાં શિક્ષણ, નશાબંધી, બેટી બચાવો, આરોગ્ય, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક, સામાજિક, ઐતિહાસિક જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ લુપ્ત થતી કલા ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.